પાલિતાણા નગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા ભાજપમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। પાલિતાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ ડોક્ટર હાજી હયાત ખાન બલોચ પોતાના સમર્થકો સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે। આ સાથે નવનીતભાઈ બાળદિયા બગદાણા, સિહોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદેવસિંહ ગોહિલ, પાલિતાણા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઉસ્માનભાઈ સૈયદ, પૂર્વ ચેરમેન ઇબ્રાહીમભાઈ સૈયદ, ઈસુફભાઈ મહેતર, ગોરધનભાઈ ગોટી, અલ્તાફભાઈ સૈયદ તેમજ મહેબૂબભાઈ અજમેરી સહિતના અગ્રણીઓએ પણ કોંગ્રેસનો હાથ પકડ્યો। અમદાવાદ સ્થિત રાજીવ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, મહામંત્રી હાજી નઈમભાઈ મિઝા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ અને સિનિયર એડવોકેટ હાજી રૂમીભાઈ શેખ સહિતના આગેવાનોની હાજરીમાં તમામે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પાર્ટીમાં વિધિવત જોડાયા। આ રાજકીય ફેરફારને પગલે પાલિતાણા વિસ્તારમાં ચૂંટણી પૂર્વે राजकारण में गरमाओ वधी गयो छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।